નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાઘેલા આજના લેક્ચરમાં આપણું સ્વાગત કરું છું. બાળકો, આજે આપણે નવમા ધોરણમાં વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ નંબર 7 એટલે કે સજીવોમાં વિવિધતા વિશેની ચર્ચા કરવાની છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી પર આવેલા સજીવો એકબીજાથી કેવી રીતે અલગ થાય છે, એમાં કેવા કેવા લક્ષણો હોય છે, એની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અગત્યના મુદ્દાઓ છે એને ચર્ચા કરીશું. અગત્યની વ્યાખ્યાઓ છે, અમુક અગત્યની શોધો છે, એના વિશેની ચર્ચા કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, અહીં ભિન્નતા એટલે કે વેરિએશન, ભિન્નતાને અંગ્રેજીમાં વેરિએશન કહેવામાં આવે છે. તો ભિન્નતા શું છે, સજીવોમાં કેવી રીતે જોવા મળે છે, એની ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં જોવા મળતી લક્ષણોની વિવિધતાને ભિન્નતા કહે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, દરેક સજીવમાં અલગ અલગ લક્ષણો આવેલા હોય છે. એક પ્રકારના સજીવ જ્યારે બીજા પ્રકારના સજીવ કરતાં લક્ષણોની બાબતે અલગ પડે એને ભિન્નતા કહેવામાં આવે છે. ભિન્નતા સજીવોના વર્ગીકરણનો આધાર બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો આપણે સજીવોને વર્ગીકૃત કરવા હોઈએ અલગ અલગ સમુદાયમાં, અલગ અલગ સમૂહમાં, તો એવામાં લોકો વિદ્યાર્થી મિત્રો સજીવોમાં ચોક્કસ પ્રકારની ભિન્નતા હોવી જોઈએ, ચોક્કસ પ્રકારના ગુણધર્મો હોવા જોઈશે. સજીવોના વિભિન્ન સ્વરૂપોની ભિન્નતાના અભ્યાસ માટે વિશિષ્ટ લક્ષણોને અનુરૂપ સમૂહ બનાવવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કહી શકાય કે સજીવોમાં ચોક્કસ પ્રકારની ભિન્નતા આવેલી હોય છે અને એક જ પ્રકારના લક્ષણો ધરાવતા સજીવોને કોઈ એક જ સમૂહમાં મૂકવામાં આવે છે. એટલે બાળકો, કહી શકાય કે સજીવોમાં ભિન્નતાના આધારે એમનું વર્ગીકરણ કરવામાં આવે છે, એમાં સમૂહો બનાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, એરિસ્ટોટલ નામના ગ્રીક તત્વચિંતકે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસ સ્થાનના આધારે કર્યું હતું. એટલે બાળકો, અહીં એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે સજીવોનું વર્ગીકરણ કર્યું હતું, પરંતુ વિદ્યાર્થી મિત્રો એમના નિવાસ સ્થાનના આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. પછી બાળકો, સજીવોના વર્ગીકરણ માટે મૂળભૂત લક્ષણ કોષીય સંરચના છે. એટલે બાળકો, કહી શકાય કે સજીવોનું જો વર્ગીકરણ કરવું હોય તો એનો મૂળભૂત આધાર શું હોવો જોઈએ, એનો મૂળભૂત લક્ષણો કયા હોવા જોઈએ, તો કહી શકાય કોષીય સંરચના એટલે કે સેલ્યુલર સ્ટ્રક્ચર. કોષમાં કેવી સંરચના આવેલી હોય છે એના આધારે આપણે સજીવોનું વર્ગીકરણ કરી શકીએ છીએ. વનસ્પતિઓ અને પ્રાણીઓને મુખ્યત્વે પ્રકાશ સંશ્લેષણ ક્રિયાના આધારે અલગ કરવામાં આવે છે. એટલે બાળકો, કહી શકાય કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વર્ગીકરણ કેવી રીતે થઈ શકે, તો બંનેની વિદ્યાર્થી મિત્રો કઈ વિભિન્નતા આપણને મુખ્યત્વે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, કહી શકાય કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવે છે, જ્યારે પ્રાણીઓ વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવતા નથી. એટલે આ આધારે બંનેને વર્ગીકૃત કરી શકાય છે. સજીવોના વર્ગીકરણનો તેમના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, કહી શકાય કે જો સજીવોને આપણે વર્ગીકૃત કરતા હોઈએ તો વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકરણનો સંબંધ ઉદ્વિકાસ સાથે રહેલો છે. ઉદ્વિકાસનો મતલબ વિદ્યાર્થી મિત્રો ઇવોલ્યુશન, એટલે કે જેમ જેમ સમય પસાર થાય છે એમ બાળકો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ગુણધર્મોનું વહન થાય છે, પરંતુ નવી જન્મેલી પેઢી વિદ્યાર્થી મિત્રો પોતાના લક્ષણો સાથે ઉદ્ભવે છે અને આ ઉદ્ભવને ઉદ્વિકાસ પણ કહેવામાં આવે છે. વર્ગીકરણના અભ્યાસ સાથે સજીવોના ઉદ્વિકાસની સમજ મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, જો આપણે પ્રાણીઓ વનસ્પતિઓમાં વર્ગીકરણ કરીએ તો એની સાથે આપણને કેવા કેવા પ્રકારના ઉદ્વિકાસ પણ જોવા મળે છે, એની સમજ પણ મળે છે. ચાર્લ્સ ડાર્વિને તેમના પુસ્તક ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શનમાં ઉદ્વિકાસની સંકલ્પના કરી છે. એટલે બાળકો, અહીં ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે એમની એક પુસ્તક છે જેમાં ઉદ્વિકાસની સંકલ્પના કરી છે, ઉદ્વિકાસની ચર્ચા કરી છે. અને બાળકો, પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પીસીસ બાય ધ મીન્સ ઓફ નેચરલ સિલેક્શન. પછી વિદ્યાર્થી મિત્રો છે આર.એચ. વ્હિટેકર. આર.એચ. વ્હિટેકરે સજીવોનું 5 સૃષ્ટિમાં વર્ગીકરણ રજૂ કર્યું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આર.એચ. વ્હિટેકર નામના વૈજ્ઞાનિકે સજીવોની અલગ અલગ પ્રકારની સમુદાયમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. અને વિદ્યાર્થી મિત્રો, સજીવોને 5 પ્રકારની સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું છે. એમાં વ્હિટેકરે સજીવોને કોષીય સંરચના, દેહ રચના, પોષણ પદ્ધતિ અને કોષ દિવાલ વગેરે લક્ષણોના આધારે વર્ગીકરણ કરેલું છે. એટલે કહી શકાય કે વિદ્યાર્થી મિત્રો, વ્હિટેકરે જે વર્ગીકરણ કરેલું છે એનો આધાર છે કોષીય રચના, દેહ રચના, પોષણની પદ્ધતિ એટલે કે પોષણ કેવી રીતે મેળવે છે, એમાં દૈહિક રચના એટલે કે કેવા કેવા ભાગો અંગો આવેલા છે એમની દેહની રચના પર આધારિત છે. કોષીય રચના એટલે કે કોષની અંદર કેવી કેવી અંગિકાઓ આવેલી છે એના આધાર પર વર્ગીકૃત કરવામાં આવેલા છે. કોષ દિવાલ એટલે કે કોષ દિવાલ આવેલી છે કે નથી આવેલી એના આધારે વર્ગીકરણ કરવામાં આવેલું
છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે 5 સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું છે એ 5 સૃષ્ટિનું નામ છે સૃષ્ટિ મોનેરા, સૃષ્ટિ પ્રોટિસ્ટા, સૃષ્ટિ ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, આ જે 5 સૃષ્ટિ છે 1, 2, 3, 4 અને 5 એ 5 સૃષ્ટિમાં વિદ્યાર્થી મિત્રો આર્ચવીટ કરે સજીવોને વર્ગીકૃત કરેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 5 સૃષ્ટિને વારા પરથી ચોક્કસ રીતે જોઈશું. એમાં સૌપ્રથમ છે મોનેરા સૃષ્ટિ. તો વિદ્યાર્થી મિત્રો, આ સૃષ્ટિમાં આદિકોષ કેન્દ્રીય સજીવો જેમ કે બેક્ટેરિયા છે, માઇકોપ્લાઝ્મા છે, નીલ હરિત લીલનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે બાળકો અહીં કહી શકાય કે સૃષ્ટિ મોનેરામાં આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. આદિકોષ કેન્દ્રીય સજીવોનો મતલબ વિદ્યાર્થી મિત્રો, એમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી. સૃષ્ટિ પ્રોટિસ્ટા. વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિ પ્રોટિસ્ટામાં એક કોષી લીલ સુકોષ કેન્દ્રીય સજીવો, ડાયટમ્સ છે, પ્રજીવો છે, યુગ્લિનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. એના અહીં ઉદાહરણ પણ આપેલા છે. આગળ ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો, સૃષ્ટિ ફૂગની ચર્ચા કરી શકાય. સૃષ્ટિ ફૂગમાં વિષમપોષી સુકોષ કેન્દ્રીય સજીવો એટલે કે ઉદાહરણ તરીકે ઈસ્ટ છે, મશરૂમનો સમાવેશ કરવામાં આવેલો છે. એટલે બાળકો, સૃષ્ટિ ફૂગમાં વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. ઉદાહરણ તરીકે ઈસ્ટ અને મશરૂમ લઈ શકાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિ આવે છે. તો વનસ્પતિ સૃષ્ટિને આપણે પ્લાન્ટ કિંગડમ કહી શકીએ છીએ. એમાં બાળકો બહુકોષી સજીવો છે, સ્વયંપોષી છે, સુકોષ કેન્દ્રીય સજીવો છે, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીનો સમાવેશ કરવામાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ ખૂબ જ લાંબુ છે, ખૂબ જ વિસ્તૃત છે. જેમાં બહુકોષીય સજીવો પણ આવી શકે છે, સ્વયંપોષી સજીવોનો સમાવેશ કરેલો છે, સુકોષ કેન્દ્રીય સજીવો જેમ કે લીલ છે, દ્વિઅંગી વનસ્પતિ છે, ત્રિઅંગી વનસ્પતિ છે, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. એવી રીતે બાળકો, આગળ અહીં આપણે લીલની ચર્ચા કરીશું. લીલ એટલે કે અલગી. હવે જે વનસ્પતિ સૃષ્ટિમાં લીલને સમાવેશ કરવામાં આવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો, લીલનો દેહ સુકાઈ સ્વરૂપે આવેલો હોય છે. પછી દ્વિઅંગી વનસ્પતિને પણ સામેલ કરવામાં આવે છે. તો દ્વિઅંગી વનસ્પતિનો દેહ પ્રકાંડ અને પર્ણ જેવી રચનામાં વિભેદિત છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે દ્વિઅંગી વનસ્પતિમાં પ્રકાંડ અને પર્ણ આવેલા હોય છે. જ્યારે ત્રિઅંગી વનસ્પતિમાં વિદ્યાર્થી મિત્રો મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત થયેલી છે. એટલે કે ત્રિઅંગી વનસ્પતિને આપણે 3 મુખ્ય ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ: મૂળ, પ્રકાંડ અને પર્ણ. એવી રીતે જ બાળકો, વનસ્પતિ સૃષ્ટિમાં અનાવૃત બીજધારી એને અંગ્રેજીમાં જિમ્નોસ્પર્મ કહેવામાં આવે છે અને આવૃત બીજધારી એને અંગ્રેજીમાં એન્જોસ્પર્મ કહેવામાં આવે છે. અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે કે સપુષ્પી વનસ્પતિઓ છે. આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી વિદ્યાર્થી મિત્રો સપુષ્પી વનસ્પતિઓ છે. અનાવૃત બીજધારીમાં વિદ્યાર્થી મિત્રો નગ્ન બીજ આવેલા હોય છે, જ્યારે આવૃત બીજધારીમાં બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે અનાવૃત બીજધારી એટલે કે બીજની ઉપર આવરણ આવેલું હોતું નથી, અને આવૃત બીજધારી એટલે કે બીજની ઉપર વિદ્યાર્થી મિત્રો આવરણ આવેલું હોય છે, ચોક્કસ પ્રકારે ઢંકાયેલા હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સૃષ્ટિની ચર્ચા કરીશું. પ્રાણી સૃષ્ટિમાં કેવી રીતે વર્ગીકરણ કરવામાં આવેલું છે, તો તમે જોઈ શકો છો. પ્રાણી સૃષ્ટિમાં બાળકો બહુકોષી, વિષમપોષી, સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવેલો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, પ્રાણી સૃષ્ટિમાં જે પણ સજીવોનો સમાવેશ કરેલો હોય છે એ બહુકોષી સજીવો હોય છે, વિષમપોષી સજીવો હોય છે અને સુકોષ કેન્દ્રીય સજીવો હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં એક ટેબલ આપેલું છે. એ ટેબલમાં અહીં આયોજન, પ્રાણી સમૂહ અને ઉદાહરણ આપેલું છે. એટલે કે કોષીય સંરચના કેવી છે, એનું આયોજન કેવું છે, એની દૈહિક રચના કેવી છે, એની ચર્ચા કરી છે. અહીં એના લક્ષણો દર્શાવેલા છે. એ લક્ષણની સામે કયો સમૂહ આ લક્ષણો ધરાવે છે એ સમૂહનું નામ દર્શાવેલું છે અને એ સમૂહનું ઉદાહરણ પણ અહીં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જોઈ શકાય કે કોષસ્તરીય રચના વિદ્યાર્થી મિત્રો છિદ્રકાય સમૂહ ધરાવે છે અને ઉદાહરણ છે વાદળી. એ રીતે જ બાળકો બે કોષસ્તરીય, તો વિદ્યાર્થી મિત્રો બે કોષસ્તર જેવા સમૂહમાં હોય એ સમૂહનું નામ છે કોષ્ઠાંતરી અને એનું ઉદાહરણ છે જળવ્યાળ એટલે કે હાઇડ્રા. પછી બાળકો ત્રિગર્ભસ્તરીય કયા પ્રાણી સમૂહમાં જોવા મળે છે, તો તમે અહીં જોઈ શકો છો. પૃથુકૃમિ નામના પ્રાણીઓમાં ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે અને એનું ઉદાહરણ છે પ્લેનેરિયા.
પછી છે વિદ્યાર્થી મિત્રો કૂટદેહકોષ્ઠી. કૂટદેહકોષ્ઠી કયા પ્રાણી સમૂહમાં જોવા મળે છે? સૂત્રકૃમિ, અને એનું ઉદાહરણ છે કરમિયું. પછી બાળકો અંગતંત્ર સ્તરીય અને દેહકોષ્ઠી. આ બંને લક્ષણો વિદ્યાર્થી મિત્રો નુપૂરક, સંધિપાદ અને મૃદુકાય નામના પ્રાણી સમૂહમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે તમે અળસિયું લઈ શકો છો, વંદો લઈ શકો છો અને ઓક્ટોપસ લઈ શકો છો. નુપૂરકનું ઉદાહરણ અળસિયું છે, સંધિપાદનું ઉદાહરણ વંદો છે અને મૃદુકાયનું ઉદાહરણ ઓક્ટોપસ આવેલું છે. અમેરુદંડી એટલે વિદ્યાર્થી મિત્રો શૂળ ત્વચી સમૂહના પ્રાણીઓ અમેરુદંડી હોય છે, અને ઉદાહરણ તરીકે સમુદ્ર તારા લઈ શકાય છે. પ્રાથમિક મેરુદંડીમાં વિદ્યાર્થી મિત્રો પ્રમેરુદંડી છે ઉદાહરણ સમુદાયનું નામ, અને ઉદાહરણ છે બાલાનોગ્લોસસ. એવી રીતે જ વિદ્યાર્થી મિત્રો પૃષ્ઠવંશી સ્નાયુ અને અંતઃકંકાલ કયા પ્રાણીઓમાં આવેલા હોય છે? તો અહીં તમે જોઈ શકો છો મત્સ્ય છે, જેના ઉદાહરણ છે રોહુ અને કટલા. ઉભયજીવી સમુદાય છે, સમૂહ છે પ્રાણી, જેનું ઉદાહરણ છે દેડકો. સરીસૃપ સમૂહ છે, એનું ઉદાહરણ છે ગરોળી. વિહગનું ઉદાહરણ છે કબૂતર, અને સસ્તન પ્રાણીનું ઉદાહરણ છે મનુષ્ય. તો વિદ્યાર્થી મિત્રો પ્રાણી સૃષ્ટિ પણ વિસ્તૃત રૂપે અહીં આપણે જોઈ ચૂક્યા છીએ. એનું પણ ખૂબ જ લાંબુ વિસ્તરણ આપેલું છે, ખૂબ જ લાંબુ એનું વર્ગીકરણ કરેલું છે. કેટલાય અહીં સમુદાય આપેલા છે, તમે જોઈ શકો છો, અને સમુદાયની સામે એમના ઉદાહરણ પણ આપેલા છે, પ્રાણીઓનું ઉદાહરણ આપેલા છે. તેથી આપણને આસાનીથી ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રાણી કયા સમુદાયનું છે. એની સામે એના વિશિષ્ટ પ્રકારના ગુણધર્મો પણ આપેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો કાર્લસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સજીવોના નામ આપવાની પદ્ધતિ આપી, અને પદ્ધતિનું નામ છે દ્વિનામકરણ પદ્ધતિ. દ્વિનામી નામકરણ પદ્ધતિ, અને અંગ્રેજીમાં કહેવામાં આવે છે બાયનોમિયલ નોમેનક્લેચર સિસ્ટમ. નોમેનક્લેચર એટલે કે નામકરણ, પદ્ધતિનો મતલબ સિસ્ટમ. હવે વિદ્યાર્થી મિત્રો આ પદ્ધતિ મુજબ પ્રથમ નામ પ્રજાતીય હોય છે અને બીજું નામ જાતીય હોય છે. એટલે બાળકો જ્યારે કોઈ પણ સજીવને નામ આપવામાં આવે છે તો એમાં બે શબ્દો હોય છે, અને પ્રથમ શબ્દ પ્રજાતિનો હોય છે અને બીજો શબ્દ જાતિનો હોય છે. દ્વિનામકરણ દ્વારા સજીવોની ચોક્કસ વૈજ્ઞાનિક ઓળખ શક્ય બને છે. એટલે વિદ્યાર્થી મિત્રો દ્વિનામકરણ પદ્ધતિ દ્વારા કોઈ સજીવને આપણે વૈજ્ઞાનિક રીતે પણ ઓળખી શકીએ છીએ અને ચોક્કસ રીતે ઓળખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને કદાચ પ્રશ્ન પૂછવામાં આવે કે પ્રાણી સૃષ્ટિ પરથી જો પ્રશ્ન પૂછાય તો શું હોઈ શકે? તો અહીં પ્રશ્ન આપેલો છે પ્રાણી સૃષ્ટિમાં કયા સજીવો આવેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રાણી સૃષ્ટિની અંદર કયા કયા સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે? તો અહીં આપણે લખી શકીએ છીએ પ્રાણી સૃષ્ટિમાં એવા તમામ બહુકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો કે જેઓમાં કોષ દિવાલનો અભાવ છે, તેમજ પ્રકાશ સંશ્લેષણ ન કરતા હોય એવા વિષમ કોષીય પોષણ ધરાવતા સજીવો આવેલા છે. એટલે બાળકો કહી શકાય કે બહુકોષીય સજીવો અંદર આવેલા હોય છે, પ્રાણી સૃષ્ટિમાં એમનો સમાવેશ થાય છે. સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે, અને એવા સજીવો કે જે કોષ દિવાલ ધરાવતા નથી એમનો સમાવેશ કરવામાં આવેલો છે, અને એવા સજીવો જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવતા નથી એમનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, અને વિષમકોષી પોષણ ધરાવતા સજીવોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે વ્હિટકરે સૂચવેલી 5 સૃષ્ટિનું વર્ગીકરણ સૂચવતો ચાર્ટ રજૂ કરો, અથવા એ 5 સૃષ્ટિનું વર્ણન કરો. તો બાળકો અહીં આપણે ચાર્ટ દ્વારા વ્હિટકરે જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કરેલું છે એનો અભ્યાસ કરીશું. અહીં તમે જોઈ શકો છો બાળકો વ્હિટકરે સૂચવેલી 5 સૃષ્ટિનું વર્ગીકરણ. તો સૌપ્રથમ સજીવો કેટલા પ્રકારના હોય? તો સજીવોનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો 2 પ્રકારમાં થઈ શકે છે, આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. હવે એમાં વિદ્યાર્થી મિત્રો આપણે આદિકોષ કેન્દ્રીયની ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એમને વિદ્યાર્થી મિત્રો પ્રોકેરિયોટિક કહેવામાં આવે છે. પ્રોકેરિયોટિક એટલે કે વિદ્યાર્થી મિત્રો એક કોષીય સજીવો. એક કોષી હોય વિદ્યાર્થી મિત્રો તો એમાં આપણે સૃષ્ટિ મોનેરાનો સમાવેશ કરી શકીએ છીએ. કારણ કે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ભણી ગયા કે સૃષ્ટિ મોનેરામાં કેવા પ્રકારના સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો હતો? જે આદિકોષ કેન્દ્રીય સજીવો હતા એમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક સજીવો વિશેની ચર્ચા કરીએ તો એમાં 2 ભાગ આવેલા છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં વિદ્યાર્થી મિત્રો એક કોષીય આવેલું છે અને બહુકોષીય આવેલું છે. એવા કેટલાય સજીવો છે વિદ્યાર્થી મિત્રો જે એક કોષીય છે, પરંતુ એમાં કોષ કેન્દ્ર કેવું છે? સુવિકસિત આવેલું છે. અને બહુકોષીય સજીવોમાં પણ વિદ્યાર્થી મિત્રો કોષ કેન્દ્ર સુવિકસિત હોય એની અહીં ચર્ચા કરવામાં આવેલી છે. એમાં પણ વિદ્યાર્થી મિત્રો આપણે એક કોષીય સજીવમાં સૃષ્ટિ પ્રોટિસ્ટાનું ઉદાહરણ લઈ શકીએ, કારણ કે સૃષ્ટિ પ્રોટિસ્ટામાં સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હવે બાળકો આગળ અહીં બહુકોષીય સજીવોની ચર્ચા કરીએ તો બહુકોષીય સજીવોમાં બે ભાગ આવેલા છે. એક ભાગ છે કોષ દિવાલ ધરાવતા સજીવો અને બીજો ભાગ છે કોષ દિવાલ વિહીન સજીવો. તો બાળકો અહીં કોષ દિવાલ ધરાવતા સજીવોની ચર્ચા કરીએ તો કોષ દિવાલ ધરાવતા સજીવોમાં વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ ન કરતા સજીવો અને પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો અહીં બે ભાગ પાડવામાં આવેલા છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં કોષ દિવાલ ધરાવતા સજીવોમાં પણ બે ભાગ છે કે જેમાં એક ભાગ એવો છે જે કોષ દિવાલ ધરાવતા છે પરંતુ પ્રકાશ સંશ્લેષણ કરતા નથી અને બીજો ભાગ છે પ્રકાશ સંશ્લેષણ કરતા સજીવો. તો વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ ન કરતા હોય એમાં કઈ સૃષ્ટિ આવેલી છે? સૃષ્ટિ ફૂગ આવેલી છે. જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય બહુકોષીય સજીવોમાં એમાં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સૃષ્ટિ વનસ્પતિ આવેલી છે. સૃષ્ટિ વનસ્પતિ કોષ દિવાલ ધરાવે છે અને બહુકોષીય છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. હવે બીજા ભાગની ચર્ચા કરીશું કે જે કોષ દિવાલ વિહીન છે. તો વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ વિહીન કયા સજીવો આવેલા હોય છે? એમાં તમે જોઈ શકો છો સૃષ્ટિ પ્રાણી એટલે કે પ્રાણી સૃષ્ટિના બધા જ સજીવો વિદ્યાર્થી મિત્રો બહુકોષીય છે પરંતુ એમાં કોષ દિવાલ હોતી નથી. સૃષ્ટિ વનસ્પતિમાં કોષ દિવાલ હોય છે જ્યારે વિદ્યાર્થી મિત્રો સૃષ્ટિ પ્રાણીના સજીવોમાં કોષ દિવાલ આવેલી હોતી નથી. કોષ દિવાલ ગેરહાજર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે 5 સૃષ્ટિનું વર્ગીકરણ જોયું. એમાં સૌપ્રથમ સૃષ્ટિ મોનેરા છે, સૃષ્ટિ પ્રોટિસ્ટા છે, સૃષ્ટિ ફ્રૂગ છે, સૃષ્ટિ વનસ્પતિ છે અને સૃષ્ટિ પ્રાણી આવેલી છે. આમને વિદ્યાર્થી મિત્રો એમના કોષીય સંરચનાના આધારે કોષ દિવાલના આધારે દૈહિક રચનાના આધારે વર્ગીકૃત કરવામાં આવેલા છે અને આ વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો વિટકર નામના ગ્રીક તત્વચિંતકે કરેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રાણી સૃષ્ટિ પરથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. ટૂંકો પ્રશ્ન હોઈ શકે, પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો. પ્રાણી સૃષ્ટિના કયા કયા લક્ષણો છે એની ચર્ચા કરીએ તો બાળકો સૌપ્રથમ છે સુકોષ કેન્દ્રીય હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓ સજીવો સુકોષ કેન્દ્રીય હોય છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો એમની અંદરના કોષમાં કોષ કેન્દ્ર સુવિકસિત હોય છે. તે બહુકોષીય હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો તો એક કરતાં વધારે કોષોના બનેલા હોય છે અને વિષમપોષી સજીવો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો વિષમપોષી સજીવોનો મતલબ કે પોતાના પોષણ માટે બીજા સજીવ ઉપર આધાર રાખવો એમનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે. બીજો લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો તેઓના કોષમાં કોષ દિવાલ હોતી નથી. સાચી વાત. આ ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ જ્યારે વિટકરના વર્ગીકરણમાં આપણે જોયું હતું. સૃષ્ટિ પ્રાણીમાં એમનો સમાવેશ વિદ્યાર્થી મિત્રો કોષ દિવાલ વિહીન પ્રાણીઓમાં કરવામાં આવેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓમાં એમના કોષની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે, કોષ દિવાલ આવેલી હોતી નથી. મોટા ભાગના પ્રાણીઓ પ્રજનનશીલ હોય છે. એટલે બાળકો કહી શકાય કે મોટા ભાગના પ્રાણીઓ કેવા હોય છે? પ્રજનનશીલ એટલે કે ગતિશીલ હોય છે, ગતિ કરી શકે એવા હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો ચોથો લક્ષણ છે શરીર રચના અને વિભેદીકરણને આધારે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન સુધીના સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. એટલે બાળકો કહી શકાય કે એમની શરીર રચનાના આધારે એમના શરીરમાં કેવા કેવા અંગ આવેલા હોય છે, કેવા કેવા વિભિન્ન પ્રકારની રચનાઓ આવેલી હોય છે અને એમના વિભેદીકરણના આધારે એટલે એમના વિદ્યાર્થી મિત્રો વિભિન્નતાના આધારે એમનો ભેદ પારખીને એમને બાળકો પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાય સમુદાયથી સસ્તન સમુદાય સુધીના સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એટલે બાળકો અહીં આપણે પ્રાણી સૃષ્ટિના અમુક લક્ષણો લખેલા છે જે દર્શાવવા પડે, એમને લખવા પડે અને વિદ્યાર્થી મિત્રો આ લક્ષણના આધારે એમને વિવિધ પ્રકારના સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. એમના વિભેદન પારખીને બાળકો એમને અલગ અલગ સમૂહમાં ગોઠવવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રાણી સૃષ્ટિનો સૌ પ્રથમ સમુદાય છે છિદ્રકાય સમુદાય, જેને અંગ્રેજીમાં પોરીફેરા કહેવામાં આવે છે. એની ચર્ચા કરીશું, એના લક્ષણોની ચર્ચા કરીશું અને ઉદાહરણ સહિત ચર્ચા કરીશું. સૌપ્રથમ અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય છિદ્રકાય સમુદાય પરથી તો એ પ્રશ્ન કેવો હોઈ શકે છે? અહીં તમે જોઈ શકો છો છિદ્રકાય સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત લખો. વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો આપણે અહીં છિદ્રકાય સમુદાયના લક્ષણોની ચર્ચા કરવાની છે. બાળકો સૌપ્રથમ છિદ્રકાયનો અર્થ થાય છિદ્રયુક્ત શરીર. એટલે એવા સજીવો જેમના શરીર પર છિદ્ર આવેલા હોય છે એમને છિદ્રકાય સમુદાયની અંદર રાખવામાં આવેલા છે. છિદ્રકાય સમુદાયની અંદર એમનો સમાવેશ કરવામાં આવેલો છે. લક્ષણોની ચર્ચા કરીએ તો સૌપ્રથમ છે વસવાટ. તો વિદ્યાર્થી મિત્રો છિદ્રકાય સમુદાયના સજીવો કઈ જગ્યાએ વસવાટ કરે છે?
તો અહીં લખેલું છે મોટાભાગે એ લોકો દરિયાઈ અને થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે. એટલે બાળકો કહી શકાય કે છિદ્રકાયના સજીવો, છિદ્રકાય સમુદાયના સજીવો મોટે ભાગે દરિયામાં રહેતા હોય છે, ખારા પાણીમાં રહેતા હોય છે, પરંતુ વિદ્યાર્થી મિત્રો કેટલાક કિસ્સામાં એ મીઠા પાણીની અંદર પણ જોવા મળે છે. પછી છે વિદ્યાર્થી મિત્રો શરીર રચના. છિદ્રકાય સમુદાયના પ્રાણીઓની, સજીવોની શરીર રચના કેવી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો શરીર બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે. એટલે બાળકો કહી શકાય કે શરીર કેવું હોય છે? બહુકોષીય હોય છે, કોષો વધારે આવેલા હોય છે અને શરીર રચના અત્યંત સરળ છે. વિદ્યાર્થી મિત્રો ત્રીજો લક્ષણ છે પ્રચલન. એટલે વિદ્યાર્થી મિત્રો ગતિની બાબતે કેવા હોય છે? એ લોકો પ્રચલનશીલ હોય છે કે નહીં એની ચર્ચા કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો તે અચલિત પ્રાણીઓ છે. અચલિત એટલે વિદ્યાર્થી મિત્રો એ ગતિ કરી શકતા નથી, કોઈ એક આધાર સાથે ચોંટી રહે છે અને પ્રચલન એકમનો અભાવ હોય છે. એટલે બાળકો કહી શકાય કે કોઈ એક આધાર સાથે વિદ્યાર્થી મિત્રો એ લોકો ચોંટી રહે છે, એમાં પ્રચલન એકમનો અભાવ હોય છે, એટલે પ્રચલન કરી શકતા નથી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. હવે કંકાલ વિશેની ચર્ચા કરીએ બાળકો, તો કહી શકાય શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. એટલે બાળકો એમની અંદર શરીરમાં શરીરની આજુબાજુ કઠણ આવરણ આવેલું હોય છે, અથવા તો એ લોકો બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલા હોય છે, રક્ષિત થયેલા હોય છે. પાંચમું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો નલિકા તંત્ર. હવે વિદ્યાર્થી મિત્રો તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલા હોય છે. એટલે એમનું આખું શરીર વિદ્યાર્થી મિત્રો છિદ્રોથી આવરિત હોય છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે આ છિદ્રો છે એ શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલો હોય છે, સંપર્કમાં હોય છે. નલિકા તંત્ર દ્વારા શરીરમાંથી પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. અને વિદ્યાર્થી મિત્રો આ જ નલિકા તંત્ર દ્વારા શરીરમાં ખોરાકનું વહન થાય છે, શરીરમાં પાણીનું વહન થાય છે અને શરીરને ઓક્સિજનની પૂર્તિ પણ કરવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા છિદ્રકાય સમુદાયના લક્ષણો. હવે એમના ઉદાહરણ જોઈશું. ઉદાહરણમાં છે વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ઉદાહરણ છે યુપેક્ટેલિયા, બીજું છે સાયકોન અને ત્રીજું છે સ્પોન્જિલા. તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે. અહીં તમે યુપેક્ટેલિયાની આકૃતિ જોઈ શકો છો, જેના શરીર વિદ્યાર્થી મિત્રો તમે છિદ્ર જોઈ શકો છો. અહીં સાયકોન પણ આપેલું છે અને સ્પોન્જિલા પણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છિદ્રકાય સમુદાયના લક્ષણો જોયા, એના ત્રણ ઉદાહરણ જોયા અને એ પણ વિદ્યાર્થી મિત્રો આકૃતિ સાથે, એટલે આપણને ખબર પડે, સરળ રીતે સમજૂતી મળે કે છિદ્રકાય સમુદાયના જે સજીવો છે એ કેવા પ્રકારના હોય છે. પ્રાણી સૃષ્ટિનો વિદ્યાર્થી મિત્રો બીજો સમુદાય છે કોષ્ટાંતરી સમુદાય, જેને અંગ્રેજીમાં કોલિયન ચેરાટા કહેવામાં આવે છે. અંગ્રેજીમાં એમને કોલિયન ચેરાટા કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો કોષ્ટાંતરી સમુદાય પરથી જો પ્રશ્ન પૂછવામાં આવે તો એવું પૂછવામાં આવે કે ટૂંક નોંધ લખો કોષ્ટાંતરી સમુદાય પર. તો વિદ્યાર્થી મિત્રો જોઈશું અહીં ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો ઉત્તર કેવી રીતે આપણે આપીશું એની ચર્ચા કરીશું. તો અહીં તમે જવાબમાં લખી શકો છો કોષ્ટાંતરી સમૂહના પ્રાણીઓનો કોષ્ટાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે. એટલે બાળકો કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓમાં એક શરીર ગુહા આવેલી હોય છે, શરીરમાં એક પોલાણ આવેલું હોય છે, જેને આપણે ગુજરાતીમાં કોષ્ટક કહીએ છીએ, કોષ્ટાંત્ર કહીએ છીએ. એટલે બાળકો કહી શકાય કે કોષ્ટક આવેલું હોય, શરીર ગુહા આવેલી હોય, પોલાણ આવેલું હોય, એવા પ્રાણીઓને કોષ્ટાંતરી સમુદાયમાં આપણે સમાવેશ કરેલો છે. અહીં ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો જળવ્યાળ એટલે કે હાઇડ્રા અને સમુદ્ર ફૂલ લીધેલું છે. તમે આકૃતિ પરથી જોઈ શકો છો જળવ્યાળમાં વિદ્યાર્થી મિત્રો સ્પર્શકો આવેલા હોય છે, ડંખકોષો આવેલા હોય છે, અહીં મોં આવેલું હોય છે, અધિસ્તર એટલે કે બાહ્ય સ્તર આવેલું હોય છે, મધ્ય સ્તર એટલે કે વચ્ચેનું સ્તર છે, કોષ્ટાંતરી ત્વચા એટલે કે કોષ્ટકની અંદર આવેલી ત્વચા આવેલી હોય છે અને કોષ્ટાંત્ર ગુહા પણ આવેલી હોય છે. અહીં વિદ્યાર્થી મિત્રો નીચેનો જે ભાગ છે એનું નામ છે પાદ, એને આપણે પાદ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રા એટલે કે જળવ્યાળના શરીરના અમુક અંગો હતા, ભાગો હતા. એ રીતે જ વિદ્યાર્થી મિત્રો સમુદ્ર ફૂલની ચર્ચા કરીએ તો સમુદ્ર ફૂલની અંદર પણ કોષ્ટક આવેલું છે, કોષ્ટાંત્ર આવેલું છે. એની બહાર વિદ્યાર્થી મિત્રો જેમ હાઇડ્રામાં સ્પર્શકો આવેલા છે એવી રીતે અહીં પણ સ્પર્શકો આવેલા છે. આ બંને ઉદાહરણો વિદ્યાર્થી મિત્રો કોષ્ટાંતરી સમુદાયના સજીવોના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટાંતરી સમુદાયના સજીવોના લક્ષણોની ચર્ચા કરીશું. કયા કયા લક્ષણો છે? સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો વસવાટ છે, એટલે કે કોષ્ટાંતરી સમુદાયના સજીવો ક્યાં વસવાટ કરે છે એની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો મોટાભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ કરે છે.
એટલે કહી શકાય કે કોષ્ટાંતરી સમુદાયના સજીવો વિદ્યાર્થી મિત્ર મોટે ભાગે દરિયાઈ હોય છે, દરિયામાં એટલે કે ખારા પાણીમાં રહેવાવાળા હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં મીઠા જળમાં પણ નિવાસ કરતા હોય છે. શરીર રચના કેવી છે? તો વિદ્યાર્થી મિત્રો તેમની શરીર બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ 2 સ્તરોમાં બનેલું હોય છે. એટલે કહી શકાય કે એમનું શરીર વિદ્યાર્થી મિત્રો 2 સ્તરમાં વહેંચાયેલું હોય છે, એક બાહ્ય સ્તર અને એક અંતઃસ્તરથી બનેલું હોય છે. શરીર રચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે શરીર રચનામાં પેશીય સ્તરનું આયોજન એટલે કે પેશીઓથી બનેલું હોય છે. સ્વરૂપ કઈ રીતે હોય છે વિદ્યાર્થી મિત્રો? તો અહીં તમે જોઈ શકો છો કેટલીક જાતિઓ ઉદાહરણ તરીકે હાઇડ્રા એકાકી સ્વરૂપે અને કેટલીક જાતિઓ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે પ્રવાળ સમૂહ કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે. એટલે વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે કોષ્ટાંતરી સમુદાયના સજીવોમાં કેટલીક જાતિઓ એકલું મુક્ત જીવન જીવતા હોય છે, એકલા જોવા મળે છે, જ્યારે કેટલાય સજીવો વિદ્યાર્થી મિત્રો સમૂહમાં જોવા મળે છે, વસાહતી તરીકે જોવા મળે છે. જેમ કે પ્રવાળ છે વિદ્યાર્થી મિત્રો એ સમૂહમાં એક સાથે ખૂબ જ પ્રમાણમાં હોય છે, જ્યારે હાઇડ્રા વિદ્યાર્થી મિત્રો મુક્ત રીતે એકલા હોય છે, એકલા જોવા મળે છે. એમાં વિશિષ્ટતા કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો તેઓ ડંખ કોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો એમની શરીરની બહારની બાજુએ સ્પર્શકો આવેલા હોય છે અને એ સ્પર્શકોની અંદર વિદ્યાર્થી મિત્રો ડંખ કોષો આવેલા હોય છે. ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો લઈએ તો ઉદાહરણ તમે જોઈ શકો છો હાઇડ્રા એટલે કે જળ વ્યાળ, જેલીફિશ છે, પ્રવાળ એટલે કે પરવાળા છે અને સમુદ્ર ફૂલ એટલે વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટાંતરી સમુદાયના સજીવોના ઉદાહરણ છે. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટાંતરી સમુદાયના સજીવોના લક્ષણો જોયા, એમના ઉદાહરણ જોયા અને આકૃતિના સહિત સજીવોના વિવિધ અંગોની પણ ચર્ચા કરી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિના બીજા સમુદાય એટલે કે પૃથુકૃમિ વિશે ચર્ચા કરવાની છે, જેમને અંગ્રેજીમાં પ્લેટીહેલ્મિન્થસ પણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ સમુદાય પરથી આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે કે પૃથુકૃમિ સમુદાય પર ટૂંક નોંધ લખો, અથવા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એવો પણ હોઈ શકે છે કે પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ સમજાવો. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પ્રશ્ન પરથી જ આપણને ખબર પડે કે પ્રાણીઓનો જ્યારથી ઉદ્વિકાસ થતો આવે છે, લક્ષણોનું ઇવોલ્યુશન થતું આવે છે, ત્યારથી વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ કોણ છે? આ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પૃથુકૃમિ સમૂહ પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓ છે એ આપણને જાણવા મળે છે. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમના લક્ષણોની ચર્ચા કરીશું. તો લક્ષણોમાં સૌપ્રથમ છે વિદ્યાર્થી મિત્રો વસવાટ. પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ ક્યાં વસવાટ કરે છે? તો તમે જોઈ શકો છો અહીં વિદ્યાર્થી મિત્રો મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં હોય છે. એમનો વસવાટ ક્યાં હોય છે વિદ્યાર્થી મિત્રો? એ મીઠા પાણીમાં જોવા મળે છે અથવા તો બીજા સજીવના શરીરમાં પણ પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ જોવા મળે છે. જીવન પદ્ધતિની ચર્ચા કરીએ બાળકો તો મુક્ત જીવન પદ્ધતિ કે અંતઃપરોપજીવી હોય છે. મુક્ત જીવન પદ્ધતિમાં વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે પ્લેનેરિયા લઈ શકાય કે જે મુક્ત રીતે જીવતા હોય છે, પરંતુ અંતઃપરોપજીવીનું ઉદાહરણ લઈએ તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય યકૃત કૃમિ અંતઃપરોપજીવી તરીકે જીવે છે. અંતઃપરોપજીવીનો મતલબ વિદ્યાર્થી મિત્રો કોઈ બીજા સજીવના શરીરમાં વિભિન્ન ભાગોમાં વિભિન્ન અંગ અથવા ગ્રંથિઓની અંદર આવેલા હોય એમને અંતઃપરોપજીવી કહેવામાં આવે છે. શરીર રચના કેવી છે એની ચર્ચા કરીએ બાળકો તો પ્રાણીઓનું શરીર 3 સ્તરોની કોષીય સંરચનામાં વિભેદિત છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભ સ્તરીય પ્રાણી તરીકે ઓળખાય છે. એટલે બાળકો કહી શકાય કે પ્રાણી શરીર વિદ્યાર્થી મિત્રો 3 સ્તરમાં વહેંચાયેલું હોય છે. એ 3 સ્તરીય રચનામાં વિભેદિત થયેલું હોય છે, તેથી તેમને ત્રિગર્ભ સ્તરીય તરીકે ઓળખે છે. તેથી તેમના શરીરમાં બાહ્ય આંતરિક બંને પ્રકારના અસ્તરથી બનેલું હોય છે. શરીર રચના વધારે જટિલ હોય છે. એટલે બાળકો કહી શકાય કે ત્રિગર્ભ સ્તરીય પ્રાણીઓની રચનામાં બાહ્ય સ્તરીય અને આંતરિક સ્તરીય બંને પ્રકારના અસ્તર આવેલા હોય છે અને શરીર રચના ખૂબ જ જટિલ હોય છે. આગળ ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો એમાં પેશી આયોજન કેવું હોય છે તો અહીં જાણી શકાય છે તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો પણ બને છે અને સુવિકસિત અંગ વ્યવસ્થા આવેલી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રાણીઓમાં પેશીનું નિર્માણ થઈ શકે છે, અંગો પણ આવેલા હોય છે અને અંગ વ્યવસ્થા પણ સુવ્યવસ્થિત જોવા મળે છે. દેખાવ કેવો હોય છે તો વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે તેમના શરીર પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટા કૃમિ કે પૃથુકૃમિ કહે છે. એટલે બાળકો કહી શકાય પૃષ્ઠવક્ષ બાજુ એટલે કે નીચેની બાજુએથી ચપટા હોય છે અથવા તો પૃથુ હોય છે, તેથી તેમને ચપટા કૃમિ કે પૃથુકૃમિ તરીકે ઓળખવામાં આવે છે અથવા જાણવામાં આવે છે.
સમમિતિને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં સિમેટ્રી પણ કહેવામાં આવે છે. એટલે કહી શકાય કે તેમનું શરીર જમણી અને ડાબી એમ બંને બાજુએથી સમાન સંરચના ધરાવે છે, તેથી દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે એવું કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો સમમિતિની રચનાનું ઉદાહરણ લઈએ તો જેમ મનુષ્યનું શરીર હોય વિદ્યાર્થી મિત્રો, જેમ કે અહીં સપોઝ આ મનુષ્યનું શરીર છે બાળકો, એ મનુષ્યના શરીરને આપણે 2 ભાગમાં વહેંચીએ તો વિદ્યાર્થી મિત્રો જો અહીંથી મનુષ્યના શરીરને કટ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો આ ડાબો ભાગ છે અને આ જમણો ભાગ છે. ડાબો અને જમણો ભાગ બંને એક સમાન પ્રકારના અંગ ધરાવતા હોય છે, તેથી બાળકો મનુષ્યનું શરીર પણ કેવું છે? સમમિતિ ધરાવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો કહી શકાય કે પૃથુકૃમિ સમુદાયના સજીવો પણ બાળકો બંને બાજુ સમાન રચના ધરાવે છે, તેથી તેમને દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે એવું કહી શકાય છે. પછીનું લક્ષણ છે વિદ્યાર્થી મિત્રો દેહ ગુહા, તેને તમે શરીર ગુહા પણ કહી શકો છો. એટલે વિદ્યાર્થી મિત્રો સાચી શરીર ગુહાનો અભાવ હોય છે. પૃથુકૃમિ સમુદાયના સજીવોમાં વિદ્યાર્થી મિત્રો શરીર ગુહાનો અભાવ હોય છે. અહીં તમે સમુદાયના સજીવોનું ઉદાહરણ લઈએ તેમાં પ્લેનેરિયા આવેલું છે, યકૃત કૃમિ આવેલા છે અને પટ્ટી કીડો આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમને પ્લેનેરિયાની આકૃતિ ચિત્ર જોઈ શકો છો, યકૃત કૃમિનું ચિત્ર જોઈ શકો છો અને પટ્ટી કીડાનું પણ ચિત્ર જોઈ શકો છો. એમાં બાળકો પ્લેનેરિયાની ચર્ચા કરીએ તો એમાં આંખો આવેલી છે, મોં અને ઉત્સર્ગ એકમનો મતલબ વિદ્યાર્થી મિત્રો શરીરમાં જે પણ કચરો છે, વેસ્ટ મટીરિયલ છે એને બહાર કાઢવા માટેનું અંગ. પછી અહીંયા કંઠનળી પણ આવેલી છે, શાખિત આંત્ર અને પરિવહન ગુહા પણ આવેલી છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પ્લેનેરિયાના શરીરની રચના જોઈ તમને જાણ થશે કે પ્લેનેરિયા સુવિકસિત પ્રાણીઓમાં સમાવેશ થઈ શકે છે. પછી યકૃત કૃમિની ચર્ચા કરીએ તો વિદ્યાર્થી મિત્રો એમાં જીવોતકોષયુક્ત નલિકા આવેલી હોય છે. પટ્ટી કીડાની ચર્ચા કરીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો સ્પર્શકો આવેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની લક્ષણોની ચર્ચા કરી, અહીં એમની ચિત્ર સાથે એમના અંગોની પણ ચર્ચા કરી અને વિદ્યાર્થી મિત્રો તેમને ત્રિગર્ભ સ્તરીય પ્રાણી કેમ કહે છે એની પણ ચર્ચા કરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિના આગળના સમુદાયની ચર્ચા કરીશું. સમુદાયનું નામ છે સૂત્રકૃમિ અને આપણે એને નેમેટોડા પણ કહીએ છીએ. અંગ્રેજીમાં એને નેમેટોડા કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આ સમુદાય પરથી પ્રશ્ન પૂછવામાં આવે તો ટૂંક નોંધ લખો સૂત્રકૃમિ સમૂહ ઉપર એવો પ્રશ્ન પૂછવામાં આવે, અથવા આભાસી શરીર ગુહા ધરાવતો પ્રાણી સમૂહ વર્ણવો. એટલે અહીં વિદ્યાર્થી મિત્રો તમને 1 માર્કમાં પ્રશ્ન પણ પૂછી શકે છે કે આભાસી શરીર ગુહા ધરાવતા પ્રાણી સમુદાયનું નામ આપો. તો અહીં કહી શકાય સૂત્રકૃમિ છે એ વિદ્યાર્થી મિત્રો આભાસી શરીર ગુહા ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમના લક્ષણોની ચર્ચા કરીશું. તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો શરીર રચના કેવી છે? તો કહી શકાય પ્રાણીઓના શરીર લાંબા હોય છે, નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે. એટલે બાળકો અહીં એવા પ્રાણીઓની ચર્ચા કરી છે જેમના શરીર નળાકાર અને લાંબા હોય છે, એમને વિદ્યાર્થી મિત્રો તેથી સૂત્રકૃમિ અથવા ગોળકૃમિ પણ કહેવામાં આવે છે. ગર્ભસ્તર કેવું છે વિદ્યાર્થી મિત્રો? તો કહી શકાય આ પ્રાણીઓ ત્રિગર્ભ સ્તરીય હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીં પણ પૃથુકૃમિની જેમ સૂત્રકૃમિમાં પણ 3 સ્તર આવેલા છે, તેથી તેમને ત્રિગર્ભ સ્તરીય કહેવામાં આવે છે. સમમિતિની ચર્ચા કરીએ બાળકો તો દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ પૃથુકૃમિની જેમ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે. આયોજનની ચર્ચા કરીએ બાળકો તો પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી. એટલે બાળકો કહી શકાય કે પેશીય રચના તો જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત જોવા મળતું નથી. જીવન પદ્ધતિની ચર્ચા કરીએ બાળકો તો મોટા ભાગના પ્રાણીઓ પરોપજીવી હોવાથી અને પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. કહી શકાય બાળકો કે મોટા ભાગના પ્રાણીઓ પરોપજીવી હોય છે. એટલે કે પરોપજીવીનો મતલબ વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં એને પેરાસાઇટ્સ કહેવામાં આવે છે. એ પોતાના જીવનનો આધાર બીજા સજીવ પર રાખે છે, પોતાનું પોષણ વિદ્યાર્થી મિત્રો બીજા શરીરમાં રહીને પૂરું કરે છે. એટલે બાળકો કહી શકાય કે અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. પોતે વિદ્યાર્થી મિત્રો બીજા પ્રાણી શરીરમાં રહી અને પોષણ મેળવે છે અને એના કારણે વિદ્યાર્થી મિત્રો બીજાના શરીરમાં બીજા સજીવમાં રોગ ઉત્પન્ન થાય છે. દેહ ગુહા શરીર ગુહાની વાત કરીએ તો તેઓ ફૂટ દેહકોષ્ઠ કે આભાસી શરીર ગુહા ધરાવે છે. એટલે બાળકો કહી શકાય કે તેઓ કુટ દેહકોષ્ઠ અથવા આભાસી શરીર ગુહા, એટલે કે શરીર ગુહા વિદ્યાર્થી મિત્રો હોતી નથી, પણ આભાસી શરીર ગુહા હોય એવું આપણને લાગે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ સમુદાયના પ્રાણીઓના ઉદાહરણ લઈએ તો ઉદાહરણમાં છે કરમિયા આવેલા હોય છે, હાથી પગાનું કૃમિ આવેલું હોય છે, એટલે કે ફિલારિયલ કૃમિ કે વુકેરેરિયા. આ વિદ્યાર્થી મિત્રો
અહીં આવેલા સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓના નામ છે. અહીં વિદ્યાર્થી મિત્રો તમે ચિત્રમાં જોઈ શકો છો કરમિયા. કરમિયામાં વિદ્યાર્થી મિત્રો અહીં માદા કરમિયા આપેલું છે અને નર કરમિયાની પણ આકૃતિ ચિત્ર આપેલું છે. વુકેકેરિયા એટલે કે ગોળકૃમિ સમુદાયના બીજા પ્રાણીનું નામ છે. એમાં તમે અહીં નરનું ચિત્ર જોઈ શકો છો, એની સાથે સાથે માદાનું ચિત્ર પણ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતા સૂત્રકૃમિ સમુદાયના લક્ષણો, એના ઉદાહરણો અને પ્રાણીઓના ચિત્ર સાથે આપણે વર્ણન કરી અને સમજૂતી મેળવી છે. તો બાળકો આજના લેક્ચરમાં આપણે અહીં સુધીનો અભ્યાસ કરીશું, પરંતુ આપણું આજનું લેક્ચર સમાપ્ત થાય એની પહેલાં એક નાનું રિવિઝન લઈ લઈશું કે આજે આપણે શું શું ભણ્યા એમની ચર્ચા કરી લઈશું. સૌપ્રથમ બાળકો આપણે પ્રાણી સૃષ્ટિની ચર્ચા કરીએ તો એના અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવી, જેમાં વિભિન્નતા પણ લઈ શકાય છે. એરિસ્ટોટલે વિદ્યાર્થી મિત્રો પ્રાણીઓનું વર્ગીકરણ એમના નિવાસસ્થાનના આધારે કરેલું હતું. પછી વિદ્યાર્થી મિત્રો સજીવોનું વર્ગીકરણનો મુખ્ય મૂળભૂત આધાર એમની કોષીય સંરચના છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણીઓને કેવી રીતે વર્ગીકૃત કરેલા છે, તો પ્રકાશ સંશ્લેષણના આધારે એમને આપણે વર્ગીકૃત કરેલા છે, વનસ્પતિઓને અને પ્રાણીઓને. પછી વિદ્યાર્થી મિત્રો સજીવોના વર્ગીકરણનો સંબંધ એમના ઉદ્વિકાસ સાથે ખૂબ જ નજીકનો રહેલો છે. પછી આપણે ચર્ચા કરી કે ચાર્લ્સ ડાર્વિને વિદ્યાર્થી મિત્રો ઉદ્વિકાસની સંકલ્પના એના બુકમાં, એના પુસ્તકમાં કરેલી છે અને પુસ્તકનું નામ છે ધ ઓરિજિન ઓફ સ્પેસીસ બાય મીન્સ ઓફ નેચરલ સિલેક્શન. પછી વિદ્યાર્થી મિત્રો R.H. વિટકરે જે પ્રાણી સૃષ્ટિની 5 અલગ અલગ સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું છે, સજીવોનું 5 અલગ અલગ સૃષ્ટિમાં વર્ગીકરણ કરેલું છે. સૃષ્ટિ 1 છે, પહેલી સૃષ્ટિનું નામ છે સૃષ્ટિ મોનેરા, બીજું છે સૃષ્ટિ પ્રોટિસ્ટા, ત્રીજું છે સૃષ્ટિ ફૂગ, અને પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને વિદ્યાર્થી મિત્રો આ વર્ગીકરણ એમની કોષીય સંરચના, દેહ રચના અને કોષ દિવાલના આધારે કરવામાં આવેલું છે. સૃષ્ટિ મોનેરાની ચર્ચા કરીએ તો બાળકો સૃષ્ટિ મોનેરામાં આદિકોષ કેન્દ્રીય સજીવ ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૃષ્ટિ પ્રોટિસ્ટામાં વિદ્યાર્થી મિત્રો એક કોષીય અથવા સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફૂગની વાત કરીએ બાળકો તો એમાં વિષમપોષી અને સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો વનસ્પતિ સૃષ્ટિની ચર્ચા કરીએ તો એમાં બહુકોષીય સજીવો, સ્વયંપોષી સજીવો, સુકોષ કેન્દ્રીય સજીવો, લીલ છે, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારીનો સમાવેશ કરવામાં આવેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો લીલની ચર્ચા કરીએ તો લીલનો દેહ સુકાય સ્વરૂપે હોય છે. દ્વિઅંગી વનસ્પતિની ચર્ચા કરીએ તો તેમાં દેહ તરીકે પ્રકાંડ અને પર્ણ જેવી રચનાઓ આવેલી હોય છે. ત્રિઅંગી વનસ્પતિની ચર્ચા કરીએ તો એમાં વિદ્યાર્થી મિત્રો મૂળ, પ્રકાંડ અને પર્ણ ત્રણે ત્રણ આવેલા હોય છે. અનાવૃત બીજધારીને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં જિમ્નોસ્પર્મ કહે છે અને આવૃત બીજધારી વનસ્પતિને અંગ્રેજીમાં વિદ્યાર્થી મિત્રો એન્જિયોસ્પર્મ કહેવામાં આવેલે છે. એટલે એ સુપુષ્પી વનસ્પતિઓ છે બાળકો. એમાં અનાવૃત બીજધારી વનસ્પતિ એટલે કે બીજની ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ આવેલું હોતું નથી, એ નગ્ન અવસ્થામાં હોય છે. જ્યારે આવૃત બીજધારી એટલે કે વિદ્યાર્થી મિત્રો બીજ છે એ ફળની અંદર ઢંકાયેલા હોય છે, બીજની ઉપર આવરણ આવેલું હોય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે પ્રાણી સૃષ્ટિની ચર્ચા કરી. પ્રાણી સૃષ્ટિમાં વિદ્યાર્થી મિત્રો બહુકોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે, વિષમપોષી, સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. એમાં વિદ્યાર્થી મિત્રો પ્રાણી સમૂહના અલગ અલગ અહીં સમૂહ આપેલા છે, એમની સામે એમના ઉદાહરણ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રાણી સમૂહમાં છિદ્રકાય છે, કોષ્ઠાંત્રી છે, પૃથુકૃમિ છે, સૂત્રકૃમિ છે, નુપૂરક છે, સંધિપાત છે, મૃદુકાય સમૂહ આવેલો છે, શૂળત્વચી છે, પ્રમેરુદંડી છે, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહંગ, સસ્તન. આ બધા જ વિદ્યાર્થી મિત્રો સમૂહની આપણે ચર્ચા કરી છે અને એમના ઉદાહરણ પણ જોયા છે. પછી છે વિદ્યાર્થી મિત્રો કાર્લસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સજીવોની વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ આપી છે, જેને આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિ કહીએ છીએ અને અંગ્રેજીમાં બાયનોમિયલ નોમેનક્લેચર સિસ્ટમ કહેવામાં આવે છે. એમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સજીવનું નામ 2 શબ્દો દ્વારા આપવામાં આવે છે અને પ્રથમ શબ્દ પ્રજાતિનો હોય છે, જ્યારે બીજો શબ્દ જાતિનો હોય છે. પછી બાળકો આપણે પ્રાણી સૃષ્ટિની ચર્ચા કરી તો એમાં પ્રાણી સૃષ્ટિમાં કયા કયા સજીવો આવેલા હોય છે, તો એ સજીવોમાં વિદ્યાર્થી મિત્રો બહુકોષી સજીવો, સુકોષ કેન્દ્રીય સજીવો અને કોષ દિવાલનો અભાવ ધરાવતા અથવા પ્રકાશ સંશ્લેષણ ન કરતા વિષમપોષી પોષણ ધરાવતા સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે. પછી બાળકો આપણે વિટકરે સૂચવેલી 5 સૃષ્ટિના વર્ગીકરણની ચર્ચા કરી. એમાં 5 સૃષ્ટિનું વર્ગીકરણ કેવી રીતે કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, તો કહી શકાય સજીવોનું વર્ગીકરણ આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે પ્રોકેરેટિક સજીવોમાં અને સુકોષ કેન્દ્રીય સજીવો એટલે કે યુકેરેટિક સજીવોમાં કરવામાં આવેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો આદિકોષ કેન્દ્રીય સજીવોમાં એક કોષી આવેલા છે સજીવો, જેમાં એક કોષીમાં વિદ્યાર્થી મિત્રો સૃષ્ટિ મોનેરા આપેલી છે આપણને. હવે વિદ્યાર્થી મિત્રો સુકોષ કેન્દ્રીય સજીવો એટલે કે યુકેરિયોટિકમાં તમે એક કોષીય સજીવો અને બહુકોષીય સજીવો એમાં 2માં વર્ગીકૃત કરી શકો છો.
એકકોષી સજીવમાં સૃષ્ટિ પ્રોટિસ્ટ આવેલી છે, જ્યારે બહુકોષી સજીવોમાં વિદ્યાર્થી મિત્ર 2 ભાગ પાડેલા છે, કોષ દિવાલ ધરાવતા અને કોષ દિવાલ વિહીન, એટલે કે કોષ દિવાલ ન ધરાવતા હોય એવા સજીવો. કોષ દિવાલ ધરાવતા હોય એવા સજીવોનો 2 ભાગ પાડવામાં આવેલા છે. એક પ્રકાશ સંશ્લેષણ ન કરતા હોય એવા સજીવો અને બીજું પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા સજીવો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ સંશ્લેષણ ન કરતા હોય એવા સજીવોને સૃષ્ટિ ફૂગમાં સામેલ કરવામાં આવેલા છે, જ્યારે પ્રકાશ સંશ્લેષણ કરતા હોય એવા સજીવોને સૃષ્ટિ વનસ્પતિમાં સામેલ કરવામાં આવેલા છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોષ દિવાલ વિહીન સજીવોમાં વિદ્યાર્થી મિત્રો અહીં એવા સજીવોનો સમાવેશ કરવામાં આવેલો છે જેમાં કોષ દિવાલ હોતી નથી, અને એમાં વિદ્યાર્થી મિત્રો એ સજીવો માટે આપણે અહીં વર્ગીકરણ માટે સૃષ્ટિ પ્રાણી આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા 5 સૃષ્ટિ જે વિટકરે અહીં વર્ગીકરણ કરેલું હતું. પછી આપણે જોયું પ્રાણીઓના લક્ષણ, પ્રાણી સૃષ્ટિના લક્ષણ કેવા હોય છે. તો સુકોષ કેન્દ્રીય હોય છે, બહુકોષીય હોય છે, વિષમપોષી સજીવોનો સમાવેશ થાય છે. તેઓના કોષ દિવાલ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ હોય છે. એમની શરીર રચના અને વિભેદીકરણના આધારે વિદ્યાર્થી મિત્રો એમને પ્રાણી સૃષ્ટિના છિદ્રકાયથી સસ્તન સુધીના સમુદાયમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. પછી બાળકો, પ્રાણી સૃષ્ટિના અલગ અલગ સમુદાયની હવે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ વિસ્તૃતપણે. તો સૌપ્રથમ અહીં આપણને સમુદાય આપેલો છે છિદ્રકાય સમુદાય. આપણે અહીં છિદ્રકાય સમુદાયના લક્ષણો જોયા, એમના ઉદાહરણ જોયા અને એમનું ચિત્ર સાથે વર્ણન કર્યું. તો છિદ્રકાય સમુદાયમાં વિદ્યાર્થી મિત્રો એવા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે જેમના શરીર ઉપર છિદ્ર આવેલા હોય છે. ઉદાહરણ તરીકે યુપ્લેક્ટેલિયા, સાયકોન છે, સ્પોન્જિલા છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે કોષ્ટાંતરી એટલે કે કોલિયન ચારાટા નામના સમુદાયની ચર્ચા કરી. એટલે વિદ્યાર્થી મિત્રો નામ પરથી જ જાણવા મળે છે કે એવા સજીવો જેની શરીરની અંદર શરીર ગુહા કે કોષ્ઠાંત્ર અથવા શરીર પોલાણ આવેલું હોય છે. ઉદાહરણ તરીકે હાઇડ્રાને આપણે જળવ્યાળ તરીકે પણ ઓળખીએ છીએ. સમુદ્ર ફૂલ પણ આનું ઉદાહરણ છે બાળકો. એના આપણે વિવિધ શરીરની રચનાઓ ભાગોની પણ ચર્ચા કરી છે, અને એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો આપણે એમના શરીરના અથવા લક્ષણોની પણ ચર્ચા કરી છે. અહીં ઉદાહરણમાં હાઇડ્રા લઈ શકો છો, જેલીફિશ લઈ શકો છો, પ્રવાળ એટલે કે પરવાળા અને સમુદ્ર ફૂલનો પણ સમાવેશ થાય છે. પછી બાળકો આપણે પૃથુકૃમિ એટલે કે પ્લેટીહેલ્મિન્થસ નામના સમુદાયની પણ અહીં ચર્ચા કરી છે. એમના શરીરની રચના વિશે પણ ચર્ચા કરી અને એની અંદર આવેલા પ્રાણીઓના ઉદાહરણ પણ ચર્ચા કરી છે, જેમ કે પ્લેનેરિયા છે, યકૃતકૃમિ છે અને પટ્ટી કીડો આમાં સમાવેશ થાય છે. પછી વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્રકૃમિની ચર્ચા કરી, જેને આપણે આભાસી શરીર ગુહા ધરાવતા સજીવોનો પણ કહી શકીએ છીએ, અને એમના ઉદાહરણોની પણ ચર્ચા કરી. જેમ કે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણમાં કરમ્યુ છે, હાથી પગાના કૃમિઓ એટલે કે ફિલારિયલ કૃમિ અથવા વુકેરિયા સજીવો અહીં સમાવેશ થાય છે. બાળકો, અહીં આપણે આજના લેક્ચરમાં જે પણ અભ્યાસ કર્યો છે, જો તમને આજના લેક્ચરમાં કોઈ કોન્સેપ્ટ ક્લિયર ના હોય અથવા તમને કોઈ પણ મૂંઝવણ હોય તો આપ મને વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો, પર્સનલી કોલ પણ કરી શકો છો. હું તમને તમારા પ્રોબ્લેમનું નિવારણ અને સોલ્યુશન તરત જ આપીશ. આજે મારી સાથે મારા લેક્ચરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.